બોલો मारा आत्मना आंगणे श्री महाकृष्ण जी मारी आँखों मारी आँखों विषे गिरधारी रे दारी मारू तन मन मारू तन मन गયું છે જને રે વારી મારા શ્યામ મોરારી मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी श्रीनाथ जी बोलो श्री यमुना जी बोलो बोलो मारा प्राण थकी मन वैष्णव वाला सुकाम वाला गीत करता श्रीनाथ जी ने बाला रे वाला मैं तो दर्शन मारू मोही लीधु मन मारा घट मा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी श्रीनाथ जी बोलो बोलो श्री यमुना जी बोलो तो नित्य विठलवरी सेवा रे करूं हूँ तो आठे क्षमा केरी जाखिरे करूं मैं तो चितड़ू
પિતળું શ્રીનાથજીને ચરણે રે ધર્યું, જીવન સફળ કર્યું. મારા ઘટમાં ઘટી ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. બોલો શ્રીનાથજી બોલો. તમારે યમુનાથી તો બોલી શકો ને. मैं तो भगती रे मार्ग केरो संग रे साधियो. बोलो. मन जोड़ कीर्तन केरो रंग रे लगो. मने लालांगी हो, मने लालांगी लाली केरो रंग रे लाग्यो, हिरलो हाथ रे लाग्यो. मारा घटમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી महाप्रभुजी. श्रीनाथजी बोलो. श्री यमुनाजी बोलो. પંક્તિ આવે છે બહુ સમજવા જેવી છે. આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. વારે વારે હે વારે વારે માનવ દે કદી ના મળે. હેરો લક્ષ રે હેરો લક્ષ રે 84 નો મારો રે ફરે. મને મોહન મળે મારા ઘટમાં એ ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી महाप्रभुजी. श्रीनाथजी बोलो. श्री यमुनाजी बोलो. बोलो.
मारी अंतर समय के सुनो रे अर्जी लेजो चरणों मां श्रीनाथ जी दया रे करी मने तेरा मने तेरा यम केरा कदी न आवे मारो नाथ तेड़ावे मारा घटमा घटी घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी श्रीनाथ जी बोलो श्री यमुना जी बोलो राधे 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 बोलो राधे 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 बरसाने राधे राधे गूंज गली में राधे राधे बोलो रमण रेती में राधे राधे जतीपुरा में राधे राधे गोकुल धाम में राधे राधे बंसी सुर में राधे राधे वृंदावन में राधे राधे यमुना तट पे राधे राधे प्रेम से बोलो राधे राधे जोर से बोलो राधे राधे बोलो मिलके बोलो राधे राधे दिल से बोलो राधे राधे नावी बोलो राधे राधे मुख थी बोलो राधे राधे सबकी प्यारी मैया राधे हमारी प्यारी मैया राधे 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 बोल राधे 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 राधे
સવારની કથામાં ગોવર્ધન લીલાનો જે કાંઈ ભાવાર્થ હતો એ આપણે દર્શન કર્યું. પછી રાસલીલામાં કેમ પ્રવેશ કરવો, આપણા આ દેહને કેમ તંદુરસ્ત રાખવું એ દર્શન જોયું. પછી રાસલીલાનું દર્શન જોયું અને કથાને વિરામ આપ્યું. આવો હવે અક્રૂરજીનું ગોકુળમાં આગમન અને પ્રતિગમન. એક વખત નારદજી કંસ રાજાને ઘરે ગયા. કંસને કહે, આ વાસુદેવે તારી સાથે કપટ કર્યું, દગો કર્યો, તું ભોળો છો. તને ખબર નથી કે ગોકુળમાં નંદ બાબાનો પુત્ર કનૈયો છે, તે વાસુદેવ દેવકીનો 8મો પુત્ર છે, અને એ કનૈયો જ તારો કાળ છે. આ સાંભળી કંસ રાજાને આશ્ચર્ય થયું. મેં વાસુદેવ દેવકીને કેદમાં પૂર્યા, પરંતુ કેદમાંથી ગોકુળ કેવી રીતે ગયા? ત્યારે નારદજી બધી હકીકત કહે છે. વાસુદેવ પોતાના 8મા પુત્રને નંદબાબાના ઘરે મૂકી આવ્યા અને યશોદાની પુત્રીને લઈ આવ્યા. શ્રી કૃષ્ણ એ દેવકીનો પુત્ર, જ્યારે બલરામ રોહિણીનો પુત્ર. શ્રી કૃષ્ણએ અને બલરામે તારા ઘણા સેવકોને મારી નાખ્યા. આ સાંભળી કંસને ક્રોધ ચડ્યો. કંસ વાસુદેવને મારવા તૈયાર થયો. બહેનો ભાઈઓ, નારદજીને જેમ સળગાવતા આવડે ને તેમ ઓલવતા પણ આવડે. પણ આજકાલ આ કળિયુગમાં ઘણા લોકોને સળગાવતા જ આવડે, ઓલવતા આવડતું નથી. નારદજી કંસને સમજાવે કે વાસુદેવને મારવાનો કોઈ અર્થ નથી. તારો કાળ તો શ્રી કૃષ્ણ છે. તું વાસુદેવને મારીશ તો શ્રી કૃષ્ણ ત્યાંથી છટકી જશે. માટે મારવો હોય તો તારા કાળને મારવાનો પ્રયત્ન કર. આમ કઈ નારદજી કંસ રાજાને સમજાવી પાછા ગયા ક્યાં ખબર? ગોકુળમાં. ગોકુળમાં આવ્યા અને બાલકૃષ્ણને કહે, હે નાથ, હું મથુરામાં બધી તૈયારી કરીને આવ્યો છું. હવે તમે મથુરા પધારી
કંસને મારી દ્વારકાના રાજા થાવ, અનેક રાણીઓની સાથે આપના લગ્ન થશે, આપનો ગોષ આશ્રમ જોવા હું દ્વારકા આવીશ. આમ નારદજી એક એક લીલાનું વર્ણન કરે. હવે આ બાજુ કંસ વિચાર કરે કે મારા કાળને કેવી રીતે મારવું. એ બહેનો ભાઈઓ, કંસ બ્રાહ્મણને બોલાવે. બ્રાહ્મણે કહ્યું કે તમે ધનુષ યજ્ઞ કરો. ધનુષ યજ્ઞમાં 5 દિવસના યજ્ઞમાં જો કાંઈ વિઘ્ન ન આવે તો શત્રુને ઉની આંચ ન આવે, અને કાંઈક વિઘ્ન આવે તો એ જવાબદારી અમે ન લઈએ, એમાં યજમાન પણ મરે. હવે આવા સમયે કંસના મલ યોદ્ધાઓ ચારુણ મુષ્ટિક આવે અને કંસને કહે કે મહારાજ તમે ગભરાશો નહીં, એ કનૈયો તમને શું મારવાનો હતો, તમે એને મથુરા બોલાવો અને હું 1000 હાથીઓનું બળ ધરાવું છું. અખેડામાં કુસ્તી કરતા કરતા કનૈયાથી મારું વજન સહન થશે નહીં, અને આમ કરતા કરતા કનૈયાનું મરણ થયું એમ જાહેર કરી દેશું. તારા બાપને આવવા તો દે, આટલો બધો ઉતાવળો થશે. આ પ્રમાણે બહેનો ભાઈઓ ષડયંત્ર રચ્યું. હવે કંસ વિચાર કરે કે યજ્ઞનું આમંત્રણ આપવા અને શ્રી કૃષ્ણ બલરામને પધરાવાનું આમંત્રણ આપવા કોને મોકલું. કંસને અક્રૂરજી યાદ આવે. અક્રૂરજીની ઘરે આવીને બધી હકીકત કહી. કાકા નારદજી હમણાં આવ્યા હતા, એણે મને બધી હકીકત જણાવી. મારે કનૈયાને મારવા યજ્ઞ કરવો છે, તો તમે ગોકુળમાં જઈ બલરામ કૃષ્ણને અને નંદ બાબાને મથુરા પધરાવાનું આમંત્રણ આપો. મારા પ્રેમની ખાતરી થાય એ માટે હું મારો સોનાનો રથ મોકલું છું. કનૈયો 11 વર્ષનો થયો છે, હજી ક્યારેય પણ મથુરા આવ્યો નથી. કંસ અક્રૂરજીને કહે કાકા અમે વિચાર કર્યો એ બરાબર તો છે ને. ત્યારે અક્રૂરજી કહે કોઈ પણ વિચાર કરવો એ માણસના હાથમાં છે, પણ ભાગ્યમાં હોય અને પરમાત્માની કૃપા હોય ને તો જ માણસના વિચાર સફળ થાય. શ્રી કૃષ્ણ કંસના કાળ છે. હવે બહેનો ભાઈઓ, કંસને જીવવાની બહુ ઈચ્છા છતાંય શ્રી કૃષ્ણને પોતાના કાળને શ્રી કંસ સામેથી બોલાવે છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, બધાને કહું છું, મનુષ્ય મૃત્યુને બોલાવે ને ત્યારે જ મોત આવે. એ વધારે જીવવાની કે જલ્દી મરી જવાની ઈચ્છા કરવી નહીં. ક્યારે મરશું તેનો વિચાર પણ ન કરતા આપણું જીવન કેવું છે એનો વિચાર કરો. પર ઉપકાર કરો, પુણ્ય કર્મ કરો, વિચાર કરો તો સુખી થશો. કથા સાંભળ્યા પછી એક જ ઈચ્છા રાખો કે હું ભગવાનનો છું, મારે પાપ છોડીને ભગવાનની સતત ભક્તિ કરવી. ઈશ્વર જ્યારે બોલાવે ત્યારે જવા તૈયાર છું. અને જે સાવધાન થઈને ભક્તિ કરે તેને કાળની બીક લાગતી નથી, અને સમય થાય ત્યારે જીવ કાળને ભૂલી જાય. હવે કંસ શ્રી કૃષ્ણને જ્યાં સુધી મથુરા ન બોલાવે તો કંસ વધારે જીવે. પરંતુ બહેનો ભાઈઓ, કંસનો સમય થઈ ગયો, તેથી કંસ શ્રી કૃષ્ણને સામેથી બોલાવે છે. અક્રૂરજી કહે તમારી આજ્ઞા છે, તેથી હું કાલે ગોકુળમાં જઈશ. આમ કીધું. હવે કંસ ગયો. હવે અક્રૂરજી વિચાર કરે કે મારા જેવા વિલાસીને ભગવાનના દર્શન થાય, મારા ભાગ્ય ખુલી જશે.
હું જ્યારે ગોકુળ જઈશ ત્યારે શ્રી કૃષ્ણ મને શું કહેશે? આમ તો હું ઉંમરમાં મોટો છું, તેમજ વાસુદેવનો મિત્ર છું, એટલે શ્રી કૃષ્ણ મને કાકા કહીને બોલાવશે. જ્યાં સુધી શ્રી કૃષ્ણના મુખથી કાકા શબ્દ ન સાંભળું ત્યાં સુધી શ્રી કૃષ્ણના ચરણોમાં લાકડી પડે એમ પડ્યો રહીશ. હા બહેનો ભાઈઓ, ઈશ્વર હારે કાંક સંબંધ બાંધો ને તો આપણું જન્મ સફળ થાય. હા, ઈશ્વર હારે કાંઈક નાતો બાંધો. હા, એ જીવ માત્રના માનની ભૂખ છે બહેનો ભાઈઓ, પણ પ્રભુના દરબારમાં જેને માન મળે અને પ્રભુ પોતે જેને માન આપે ને એનું માન કાયમ ટકે. આ જગતમાં કેટલાક લોકો એવા કે આપણા મોઢા આગળ આપણા વખાણ કરશે ને પાછળથી એના નિંદા કરશે, અને જે પાછળથી નિંદા કરે ને મુખ આગળ વખાણ કરે એનો કોઈ દી ભરોસો ન કરવો. હા, માટે જગતના બોલવા ઉપર ધ્યાન ન આપો. કોઈ આપણા માટે સારું બોલે તો એના પ્રત્યે આપણે સદભાવ જાગે, અને આપણા પ્રત્યે ખરાબ બોલે તો કુભાવ જાગે. આ જગતમાં બોલેલું માન, મેળવેલું અપમાન કે માન, આ બધું ખોટું છે. આપણા માટે ભગવાન શું કહેતા હશે એ વિચાર કરવાની જરૂર છે. અક્રૂરજીએ કાકા ભત્રીજાનો નાતો જોયો છે. અક્રૂરજી સવારે જાગે છે, રથ આવે છે, રથમાં બેઠા છે, પણ અક્રૂરજી એક જ વિચાર કરે છે કે મને પ્રભુના દર્શન થશે કે નહીં. મેં પૂર્વજન્મમાં કાંઈક પુણ્ય કર્યું છે, કોઈ સંતોની સેવા કરી છે, કોઈ ગરીબની દીકરીનું કન્યાદાન દીધું છે, જેથી મને આ જન્મમાં શ્રી કૃષ્ણના દર્શન થાય છે. આમ વિચાર કરતા કરતા બહેનો ભાઈઓ, અક્રૂરજીનો રથ નંદગામ પાસે આવે છે. જે માર્ગથી ભગવાન શ્રી કૃષ્ણ ગાયોને લઈને ઘરે જતા તે રસ્તા પર અક્રૂરજીનો રથ આવ્યો. એ ભૂમિમાં શ્રી કૃષ્ણના ચરણના પગલા અક્રૂરજીને દર્શન થયા. કમળ જેવા ભગવાનના ચરણ છે. અક્રૂરજી વિચાર કરે કે મેં સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાન ગાયોને પાછળ ચાલે છે ત્યારે ઉઘાડા પગે ચાલે છે. બીજી બાજુ ગોવાળોના પગલાના દેખાણા. એટલે અક્રૂરજી પછી રથમાં બેસી ન થઈ શક્યા, રથમાંથી કૂદી પડ્યા. અક્રૂરજી વિચાર કરે કે મારા શ્રી કૃષ્ણ ભગવાન આ રમણ રેતીમાં ઉઘાડા પગે ચાલે તો મારાથી આ રથમાં ન બેસી શકાય. આ પાગલ થયા છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, લોભી માણસ પૈસા માટે પાગલ ન થાય ને ત્યાં સુધી લોભી માણસને પૈસો હાથમાં આવતો નથી. એમ પરમાત્મા માટે પણ આપણે પાગલ થવું પડે. અક્રૂરજી રમણ રેતીમાં આળોટવા લાગ્યા છે, આળોટવા લાગ્યા છે. પછી ચાલતા ચાલતા અક્રૂરજી બહેનો ભાઈઓ નંદબાબાના આંગણે આવે છે. અક્રૂરજીએ બીજો વિચારી કર્યો હતો કે હું જ્યારે શ્રી કૃષ્ણના દર્શન કરીશ ત્યારે શ્રી કૃષ્ણ ગૌશાળામાં હશે. અને આજે બહેનો ભાઈઓ બન્યું એવું, શ્રી કૃષ્ણ ગૌશાળામાં છે, ગાયું દોવાનો સમય છે. જ્યાં સુધી શ્રી કૃષ્ણ ગાયોને અપનાવે નહીં, હાથ ન ફેરવે, ત્યાં સુધી ગાય પાણી નથી પીતી, ખડ નથી ખાતી, દૂધ દોવા નથી દેતી. અને અક્રૂરજી શ્રી કૃષ્ણના દર્શન કરે છે, અને લાકડી પડે ને એમ અક્રૂરજી શ્રી કૃષ્ણના ચરણોમાં પડે છે. અક્રૂરજીની ઈચ્છા હતી કે હું જ્યારે દર્શન કરું ત્યારે શ્રી કૃષ્ણની દ્રષ્ટિ મારા ઉપર પડે. ભગવાને બધો સંકોચ પૂરો કર્યો છે.
ભગવાન અક્રૂરજીને કહે ઉઠો ઉઠો. અક્રૂરજીને થાય ઉઠો ઉઠો બોલે, પણ હજુ મને કાકા કહીને બોલાવતા નથી. અક્રૂરજીને મનમાં થાય કે શ્રી કૃષ્ણ મને કાકા કહીને નહીં બોલાવે. મેં બહુ પાપ કર્યા છે, મારા જેવા પાપીને કાકા કહેતા સંકોચ થાય. પણ ઘણા વર્ષથી તો મેં પાપ કરવાનું છોડી દીધું. હવે હું શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું, સેવા કરું છું, સ્મરણ કરું છું. ઘણી વખત મને મારા દેહનું ભાન રહેતું નથી. મારા પ્રભુ મારી ઈચ્છા પૂરી નહીં કરે તો બીજું કોણ કરશે? અને ભગવાન પણ બહેનો ભાઈઓ જટ બોલતા નથી કે તું મારો છે. શું કામ? એ મનુષ્ય જ્યારે મંદિરમાં જાય ત્યારે હું કહે ભગવાનને કે હે ભગવાન, હે નાથ, હું તમારો છું અને તમે મારા છો. પાછો ઘરમાં આવીને હું બોલે? બાબલાની બાને કહે તું મારી ને હું તારો. મૂર્ખાન બોલતાય નથી આવડતું. મૂર્ખાન બોલતાય નથી આવડતું. પછી શ્રી કૃષ્ણ કહે કાકા, એ કાકા, કાકા ઉઠો. અક્રૂરજી ઉઠે છે અને શ્રી કૃષ્ણને ભેટી પડે છે. પછી અક્રૂરજીનો હાથ પકડી શ્રી કૃષ્ણ આંગણામાં લઈને આવે છે. નંદ બાબાએ સ્વાગત કર્યું છે. પછી બધાએ વાળું પાણી કરી અને ખાટલામાં બધા બેઠક થઈ છે, બેઠા છે. નંદબાબા પૂછે છે કેમ અચાનક આવવાનું થયું? ત્યારે અક્રૂરજી બધી હકીકત કહે છે કે આ સોનાનો રથ કંસ મહારાજે મોકલ્યો છે. પણ યશોદાને માને આ જ્યારે ખબર પડી ત્યારે યશોદાજી નંદબાબાને સમજાવે કે તમે સોનાનો રથ જોઈ ભૂલા ન પડતા. કંસ કપટી છે. હું 2-4 દીથી આ વિચાર કરું, મને ખરાબ સપના કેમ આવે છે, પણ આજ મને ખબર પડી. અને તમારે જાવું હોય તો જાઓ, મારા કનૈયાને હું નહીં મોકલું, બલરામને લઈ જાઓ. અને મેં તો સાંભળ્યું છે કે મથુરાની સ્ત્રી જાદુ જાણે છે. મારા કનૈયા ઉપર કાંઈ જાદુ કરી આવશે તો મારો કનૈયો પાછો ગોકુળ નહીં આવે. ત્યારે નંદ બાબા કહે કે અમે જવાના તો શું થઈ ગયું? કનૈયાને 2-4 દિવસ મથુરામાં ફેરવી પાછો લઈને આવીશ. બહેનો ભાઈઓ, નંદ બાબા જાણતા નથી કે મથુરામાં શું થવાનું છે. અને ભોળા માણસો હોય ને એને ક્યાંય છળ કપટ દેખાય જ નહીં. નંદ બાબા ભોળા છે. નંદ બાબા ભોળા છે. પછી ગોવાળીઓને ખબર પડે કે કનૈયો મથુરો જવાનો. બધા ગોવાળીઓ આવે કે અમે કનૈયા આવશું. કનૈયો કાંઈ વાંધો નહીં. બહેનો ભાઈઓ, રાત્રે બધાએ વાળું કરીને સૂતા છે, પણ યશોદામાં જાગે છે. યશોદા વિચાર કરે કે આજની રાત કનૈયો મારી સાથે છે, કાલે મારા કનૈયાનું શું થાય? શું થાય? યશોદા પથારીનો ત્યાગ કરી અને આંગણામાં બેઠા બેઠા રુદન કરે છે. કનૈયો જાગ્યો. કનૈયો માને ગોતે. ઓરડામાં માં ન મળી એટલે કનૈયો બહાર આવ્યો અને પીતાંબર હુએ કનૈયો યશોદા માના આંસુ લૂસે છે. કનૈયો પૂછે, માં શું કામ તું રડે? માં તને કઈ થાય છે? ત્યારે યશોદાજી કહે, કનૈયા તું મથુરા જવાનો છો ને એ મને નથી ગમ્યું. કનૈયા મેં એક જ ઈચ્છા રાખી કે 24 કલાક તું મને જોયે રાખ અને 24 કલાક હું તને જોયે રાખું. આ સિવાય મેં કોઈ આશા નથી રાખી. આ સિવાય કોઈ આશા નથી રાખી.
કન્હૈયા તારા વગર મને ચેન નહીં પડે. ન્યા તને કોણ મનાવીને જમાડશે? તું કેટલો શરમાળશો? ત્યારે કન્હૈયો કહે, માં મારે નથી જવું, પણ કંસ મામાનો આમંત્રણ આવ્યું, જો ન જાવ તો કંસ મામાને દુઃખ લાગે અને આપણે વેર થાય. માં હું જવાનો છું તો શું થઈ ગયું? હું પાછો આવીશ શબ્દ યશોદામાં સાંભળી ખૂબ રાજી થયા. યશોદામાં વિચાર કરે, મારો કનૈયો જે બોલે એ બધું સાચું બોલે છે. પણ અતિ આનંદમાં યશોદા કે પૂછતા ભૂલી ગયા કે પાછો ક્યારે આવીશ. પછી બહેનો ભાઈઓ બીજા દિવસે સવારે જાગે છે. યશોદામાં કનૈયાનું આજ છેલ્લું શિરામણ તૈયાર કરે છે. શિરામણ શબ્દની વાત આવી એટલે કહું છું બહેનો ભાઈઓ બધાને, શિરામણ શબ્દ વજન વાળો છે, એનું મર્મ જાણજો. શિરામણ શબ્દનો અર્થ ઈ થાય બહેનો ભાઈઓ, સવારે તમે બટકું રોટલો ખાવ ને પણ એક મણ ખાવ ને એના જેટલું બરાબર છે. માટે સવારનું નાસ્તો ખાસ કરો ને તમારા બાળકોને ખાસ કરાવો. હો, બને ત્યાં સુધી સવારમાં બાળકોને ચણા મગ ખવડાવો. જીવનભર કોઈ દેને શ્વાસ નહીં ચડે. સવારમાં મેગી બનાવીને દઈ દો ઘણા તો, છોકરાઓ મેગી નો ખાવી. કોણ કોણ ખાઈશ? હું ખાશો ને? હું ખાતી. કેવા છો તમે? બાવાજી, ગાય માની ચરબી ખવાય? હે, હું ખાતી. આથી બંધ કરી દે. કઈક સવારમાં હારા નાસ્તા કરતા જાઓ. જે નાસ્તાઓ બને છે ને બજારની અંદર, એનું તમે કંઈક વિડીયો જુઓ. મોબાઈલમાં બધી વસ્તુ આવે છે. મોબાઈલ ખાલી તમને યુટ્યુબ જોવાનું, ફોટા જોવાનું, સેલ્ફી પાડવા જ નથી દીધા. બધાને કહી દઉં છું, કંઈક ઉપયોગ કરો હરખી રીતે. જે વસ્તુ જ્યાં બને છે એનું તમે લખીને મોકલો એટલે ખબર પડે કે આ વસ્તુ આ રીતની બને છે, આના આમ થાય, આનું આમ થાય. આ તમને સાવધાન કરવા કહું છું, કારણ કે બાળકોની પાચન શક્તિ બહુ સારી હોય અને એ પાચન શક્તિમાં તમે આવી બધી ખોટા કદડા નાખો ને એટલે એના લાંબા સમયની પાચન શક્તિ બગડી જાય છે. બાળકોને સવારમાં દૂધ, દહીં, માખણ, ચણા, ગોળ, મગ, મઠ આવો નાસ્તો કરાવો. ધોડીને તમારે કોઠારિયા રોડ સુધી પોગી જાય, ત્યાંથી ફોન કરે, મમ્મી મને હા નથી ચીડો, મારી ઉપાધિ ન કરતા. હા, હકીકત કહું છું, કરવાનું કરજો. સવારમાં ખાસ શિરામણ કરવું, પણ મેગીનું નહીં, નૂડલ્સનું નહીં. હા, પાછળ હવે શીખાશ નવું કે મેગી વાળા ભાત મમ્મી બનાવી છે, લે. બીમાર પડી ગયા બધા ખાઈ ખાઈ. પછી બહેનો ભાઈઓ ટૂંકમાં કહું છું, અક્રૂરજીનો રથ આવ્યો. શ્રી કૃષ્ણમાં બલરામ રથમાં બેસી મથુરા આવે છે. ગોવાળિયાઓ અને નંદબાબા એ એમનું ગાડું લઈને મથુરામાં આવે છે. અક્રૂરજીનો રથ યમુનાના ધરા સુધી આવ્યો. હવે રથમાં શ્રી કૃષ્ણ અને બલરામ બિરાજેલા. પછી અક્રૂરજી યમુનામાં સ્નાન કરવા જાય, જળમાં ડૂબકી મારે તો જળમાં પણ અક્રૂરજીને બલરામ અને કૃષ્ણ દેખાય. આ શું? ફરી પાછી ડૂબકી મારે તો ફરી પાછા બલરામ અને કૃષ્ણ દેખાય. આમ અક્રૂરજી વિચાર કરે કે અંદરે
બલરામ કૃષ્ણ છે, બારેય બલરામ કૃષ્ણ છે. એનો અર્થ એ છે બહેનો ભાઈઓ, આ જગત દેખાય છે એ ભગવાનનું સ્વરૂપ છે, અને આપણી અંદર જે આત્મો ચાલે છે એ પણ ભગવાનનો અંશ છે. તમે તમારા આત્માને જેટલો પ્રેમ કરો છો એટલો જ જગતના લોકોને પ્રેમ કરવા માંડો એટલે ભક્તિ થઈ ગઈ. પછી શ્રી કૃષ્ણ મથુરા પધાર્યા. મથુરાની બહાર બગીચામાં નંદબાબાએ મુકામ કર્યો. શ્રી કૃષ્ણ અક્રૂરજીને કહે કે કાકા તમે ઘરે જાઓ, અમે અહીં આ બગીચામાં વિશ્રામ કરશું. હવે અક્રૂરજીની બહુ ઈચ્છા કે શ્રી કૃષ્ણ મારા ઘેર પધારે, મારું ઘર પવિત્ર થાય. શ્રી કૃષ્ણ કહે કે કાકા પહેલા મામાની ખબર લઈને પછી હું તમારા ઘરે આવીશ. પછી હું તમારા ઘરે આવીશ. જો બહેનો ભાઈઓ, આધ્યાત્મિક દર્શન કરાવું છું, ધ્યાન દઈને સાંભળજો. લૌકિક છે, આધ્યાત્મિક છે. જે મથુરામાં કંસ હોય ને તે મથુરામાં કૃષ્ણ રહી શકે નહીં. એટલે શ્રી કૃષ્ણ મથુરા બહાર બગીચામાં રહેલા. કંસ અને કૃષ્ણ એક સાથે રહી શકે નહીં, કારણ કે અંધારું હોય ને ત્યાં પ્રકાશ રહી શકે નહીં. કૃષ્ણ ભગવાન મથુરામાં પ્રવેશ કરે, કંસ જીવતો રહેવાનો નથી. એ માનવ કાયામાં વિષયાનંદ હોય ત્યાં સુધી બ્રહ્માનંદ આવે નહીં. મથુરા એટલે માનવ કાયા. આ માનવ કાયામાં શ્રી કૃષ્ણ અને કંસ સાથે રહી શકે નહીં. કંસ એ કામ છે. જેમ અંધારું અને રવિ બે સાથે રહી શકતા નથી, તેમ કામ અને ઈશ્વર પણ સાથે રહી શકે નહીં. સાથે ન રહી શકે. હવે પ્રાતઃકાળ થયો છે. ગોવાળ મિત્રો કનૈયાને કહેવા લાગે, હે કનૈયા, તું અમને મથુરા નહીં બતાવે? ત્યારે કનૈયો કહે, મથુરા તો મારે જોવું છે, પણ પેલા આપણે બધાએ નંદ બાબાની આજ્ઞા લઈ. જો મારો શ્રી કૃષ્ણ કહે છે બહેનો ભાઈઓ કે વડીલોની આજ્ઞા મુજબ ડગલા ભરવા. વડીલોની આજ્ઞા મુજબ. કઈક વાત કહું તમને બધાને. એક દીકરાનું લગ્ન નક્કી થયું. પછી એ દીકરાએ એવો નિર્ણય કર્યો કે મારી જાનમાં કોઈ વડીલ ન આવવો જોઈએ. બસ એ કે અમે બધા જુવાનની જાનું લઈને જાશું. કે ભાભો કે ડોહી મારી જાનમાં ન આવવા જોઈએ, નકરી કે મારે પરણવું જ નથી. વડીલો કે ભાઈ તું પરણતો હોય તો અમે તમ તારે ઘેરે બેસું. હા, એથી કે અમારા માટે ખુશીની કઈ વાત. સારું કે જેમ તું કરી એમ થઈ જાન ત્યાર બહેનો ભાઈઓ. બધા યુવા દીકરા જાનમાં જાય છે. હવે એક ભાભો હતો ને, બહુ હોશિયાર હતો. ગાડીની ડેકી બેહી ગયો, ખબર ન પડે ને એમ. અને જાન ગઈ દીકરીને માંડવે. હવે જે વેવાય હતો ને દીકરીનો બાપ, એ જોવે છે કે આ જાનમાં બધા યુવાનો છે, કોઈ વડીલ તો છે નહીં. આમ મારે કેમ પરણાવી દીકરીને? એટલે એ વેવાએ છોકરાઓને કીધું કે ભાઈ તમે ભલે જાન લઈને આવ્યા, મને ખુશી છે, પણ મારી એક શરત છે. ઓલા યુવાનો કે બોલો બોલો ફટાફટ, અમારી પાસે સમય છે નહીં હો. હા, આ દીકરીનો બાપ કે હું મારી દીકરીને પરણાવું ખરા, એક શરત, મારા ગામની જે નદી છે ને એને તમે ઘીથી છલકાવી દો ને તો હું મારી દીકરીના 4 મંગલિયા કરાવું. અને ઓલા બધા મૂંઝાણા યુવાનો. હા, માર્ગ મળે નહીં. કે જો તમે આ ન કરી શકો તો તમારી જાન લઈને નીકળો પાછા, હાલો, મારે નથી દીકરી પરણાવી. અને વેળા પાછા ધોયેલ મૂળાની જેમ કાળો ભાભો ડેકીમાં નીકળ્યો. અને આ બધાના કાળા મોઢા જોયા. પૂછ્યું, કેમ આ કે આમ મોઢા પડી ગયેલા, શું થયું? કે
પછી છોકરાઓએ બધાએ કીધું કે આવી શરત દીકરીના બાપાએ રાખી કે એમાં શું થઈ ગયું, હાલો એ કે હું તમારે ભેગો આવું. એ કે જાન થોડી પાછી જાય, હાલો હાલો ગયા. અને આ બાપુ કે બોલો વેવાય તમારી શું શરત છે? કે મારી આ શરત છે, મારી ગામની નદી ઘીથી છલકાઈ દે. કે એમાં હું હાલો છલકાઈ દી, છલો છલ. કે હાલો વેવાય એક કામ કરો, પેલા તમારા ગામની નદી પાણીથી ખાલી કરાવી નાખો, હમણાં હું ઘી મગાવી લઉં ફટાફટ. ત્યારે ઓલા વેવાયની આંખ ઉગડી અને કીધું હવે તમે ખુશીથી મારી દીકરીને પરણી શકો છો. ત્યારે બધાય યુવા દીકરાઓ હતા ને એને એમ થયું કે એકાદો વડીલ હારે હોય ને તો સારું. કે આપણી ઓલી કહેવત છે કે ગઈઢા ગાડા પાછા વાળે, એ કહેવત અહીંયા લાગુ પડે છે. અત્યારના છોકરાઓને ગઈઢા ગમતા નથી ને, પણ મુસીબતમાં મુકાય ને તેથી ગઈઢા વડીલો હોય ને એ જ આપને બહાર પાર ઉતારે છે. હા, એટલે જાનમાં કે પ્રસંગમાં પેલા વડીલોને આગળ રખાય. હવે કનૈયોને બધા બાળકો નંદબાબાની આજ્ઞા લેવા આવે. નંદબાબાએ એ સૌને શિખામણ આપી કે બાળકો તમે મથુરા જોવા જાઓ પણ તોફાન કરશો નહીં. આપણું ગોકુળ ગામ નથી પણ કંસ રાજાની રાજધાની છે. અહીં કનૈયાની નહીં પણ કંસ રાજાની જય બોલાવી પડશે. અને કનૈયાની જય બોલાવો ને કદાચ કોઈને દુઃખ લાગી જાય તો ગોવાળ મિત્રો કહે કે અમે નહીં બોલાવી, જાય બાબા. નંદબાબા કે જાઓ. પછી ગોવાળ મિત્રો સાથે બલરામ અને કૃષ્ણ મથુરામાં પ્રવેશ કરે. શ્રી કૃષ્ણએ મહાદ્વારમાં પ્રવેશ કર્યો કે તરત બાળકો રોજની ટેવ પ્રમાણે કૃષ્ણ કનૈયાલાલ કી આમ બોલે. આ બાળકો નંદબાબાની શિખામણ ભૂલી ગયા અને આ જયના શબ્દો બહેનો જે મથુરાની સ્ત્રી કામ કરતી હતી એ કામ પડતું મૂકીને દોડવા લાગી. એક સ્ત્રી હાથમાં કોળિયો હતો ને દોડવા લાગી, અને એક સ્ત્રી તો પોતાના છોકરાને ધવરાવતી હતી ને દોડવા લાગી. આ સ્ત્રી બોલવા લાગી કે છોકરો તો રોદનો છે, કૃષ્ણ દર્શન ક્યાં રોદ થવાના છે. આવી જ્યારે બહેનો ભાઈઓ દર્શન કરવામાં તાલાવેલી લાગે ને ત્યારે માનવાનું